જય માતાજી, રામ રામ, સીતારામ. એમાં છે ને તુફાનનો પંખો છે ને ભરી ગયો. 24 કલાક હાલે ને પંખા ગરમ થઈ ગયા હવાના. આમ માખીઓ મસર ને માર્યા કરે. માખીઓ મસર ને આજે અમારે માનીતા ભાઈ છે ને એના પંખા ભરી ગયા. એટલે આમ જો ખૂણામાં ઊભા. હમણાં પંખો નવો આવે એટલે ફિટ કરી દઈએ યાર ને. અમારે માનીતા ભાઈ ત્યાં ઊભા જો એને કે પંખો અમારે તુફાનના આ પંખો ભરી ગયો. એને કે પંખો ભરી ગયો હાલતો નથી એટલે હમણાં આગળ નવો ફિટ કરે પંખો બીજો લઈ આવી. ખૂણામાં જઈને ઊભા જો અહીંયાથી કાઢી નાખ્યું. બધાના પંખા હાલે. અમારે એક આ કુંઢાના આવ્યા ને કુંઢાના પંખા નથી હાલતા. હા બીજા બધીને હાલે પંખા. એનું બધાને પંખા હાલે. સણેરાટી નાખે. મચ્છર વાળું કામ છે ને ચોલીનું હે. ગાયું ભેહું મચ્છર માખીયું કોઈ જીવડા ધબધબાટી બલપી જાય. જો અમારે તુફાનની માં અહીંયા ઊભા હાલી શાન સમજો પંખા હાલે બધીને. એમ તો જો કે અમારે એવી હવે ગરમી નથી પડતી કે અહીં ટાઢાર આવે. કેમ ટાઢાર આવે અમારે કુંડા ખાઈ ગયા કે નહીં જોઈ લો. જોગાણ હવે ખાઈ તો ગયા કે જોગાણ નહોતું ખાધું. કેમ કે જોગાણ નહોતું ખાધું. પછી આ ખરેખર ભાઈ આ ઓલું જર્મની યાર ગા જેવું. એમાં આપણે કંઈ પૈસા નથી મળતા અને જોતાય નથી. એને કે જર્મની છે ને એમાં હજી આપણે આમ કહાની કરીએ એટલે કંઈક ઓલા કરણના જે આંગરી તો સિંધીએ એ તો કમાઈએ એટલું પૂન તો એને તમે કમાજો. આને હે ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને કોકને ગોતજો તમે મારા ભાઈ. કોક આવા જાય એવા હોય ને આપણા તો. કારણ કે આમ તો બુદ્ધિ વિનાના હે. આજે અમે રશિયાનો એક ભાઈને પૂછ્યું હતું ને ભણવાનું એમ ફેસબુકમાં એના ફોટા નંબર ને હતા. તો રશિયા ભણવા જવું હોય તો કેટલા રૂપિયા એની કીધા ખબર? વરદીના 20 લાખ રૂપિયા બે. આપણે રશિયા ભણવા જવું હોય તો અટાણે 1,45,000 ફી હતી. મેવરામાં ફેસબુકમાં જોતો હતો જાહેરાત હતી. મેં કીધું ફોન તો કર્યા શું છે 1,45,000. તમે અંગ્રેજી લખેલું હતું ને કંઈ ગુજરાતી હતું ને આપણે બહુ ટપ્પો ન મળે. મેં કીધું આને ફોન કરી પૂછીએ ને. અમદાવાદ છે, સુરત છે ઓફિસ, બોમ્બે છે, પુણેમાં. મેં પૂછ્યું તો કે ભાઈ 1,45,000 તો ખાલી રોગા એ કે તમને અહીં ભણાવવાના શીખાડવાના. ત્યાં જવામાં તો 20 લાખ જોઈએ અને એ વરાથી ભણવાના. બોલ આપણા દેહની પ્રજાને ઉલ્લુ બનાવવા વાળા હોય એટલે ઉલ્લુ બનાવ્યા જ રાખ. કાંઈ નતો ઓલા બાબા બધા કરોડો અજબુપતિ બની ગયા એવું. અમારે તુફાનનો પંખો આવ્યો. તુફાનનો પંખો આવી ગયો એટલે આ બધા બાબાનો કરોડપતિ બની ગયા એના જેવું. આપણી પ્રજા એવી છે જ્યાં પૈસા દે ત્યાં નથી જવું, નથી દેતા ત્યાં જવું. અહીં તમારે એમાં 8.5 લાખ રૂપિયાનો ખર્ચો આવે પણ એમાંય લોન આપે આપણી સરકાર. જર્મની જાઓ. જર્મની કોણ જઈ શકે ને એ હું તમને કહું. જર્મનીમાં 8 ભણેલો હોવું જોઈએ, 12 પાસ ને એમાંય 50% ઉપર હોવા જોઈએ. 50 હોય, 51, 52, 65, 80, 90, પછી 98, 100 જે હોય. 150% તો હોય નહીં. 90% આપણે ભણીવા નથી ગાત ખબર નથી. એ ગમે જે હવે નર્સિંગ. અને તમારે અહીં ઓનલાઈન 1-1.5 લાખ રૂપિયા ભરે એમાંય કંઈક 75,000 તો વિઝા ફી છે અને 75,000 જ ખાલી ઓનલાઈન જર્મની ભાષા શીખવાના છે. અને જર્મની ભાષા શીખવી ના એટલે કાંઈ વાર ન લાગે. હાવ હેલું આપણે ગુજરાતીઓ માટે. એને ગુજરાતીઓ અને હિન્દીવાળાઓ માટે હાવ હેલું. એ છે ને સંસ્કૃતમાંથી બનેલી ભાષા છે જર્મની. એ તમારે હાવ હેલું. ત્યાં જર્મનીમાં ઘોડાને ઘોડો જ કહેવાય, વંશ ન કહેવાય. જર્મની તમે સાંભળો ને એટલે ઘોડો જ કહે. એટલે એમાં ગા જેવું હોય. ભણતા તમને જો પૈસા ઓછા વાપરો ને તો મહિને 70,000 રૂપિયા તમારા મા બાપને મોકલી શકો. અને વધારે વાપરો તો 30-35,000 તો મોકલી જ શકો ભણતા. અને 40 લાખ રૂપિયા ત્યાંની જર્મની સરકાર સ્કોલરશીપ આપે. કારણ કે ત્યાં કોઈ ડૉક્ટર નથી બનતું. એટલે 3 વર્ષ તમારે ભણવાનું. પહેલે વર્ષ તમે ઓછા રૂપિયા વાપરો ને તો 50-60,000 રૂપિયા તમારા મા બાપને ભણતા મોકલી શકો. બીજે વર્ષ 60-70,000 મોકલી શકો. ત્રીજે વર્ષ લાખ રૂપિયા જેવું મોકલી શકો ભણતા. એના કે ભણતા મોકલી શકો તમે. અને પછી તમારે 3 વર્ષ ભણી લ્યો ને ત્યાં એટલે તમને સીધા
5 લાખ રૂપિયા પગાર આપે. પછી મા બાપને તેડાવી શકે, છોકરી ગઈ હોય તો, છોકરો ગયો હોય તો તેડાવી શકે, ઘરવાળીને તેડાવી શકે, છોકરો હોય તો, છોકરી હોય તો ઘરવાળાને તેડાવી શકે. એમાં મિત્તલબેનની છોકરી જાય એની પોતાની, બોલો. અને એ 25 જ વિજા હે ખાલી આપણા દેહમાં 25 જણા જ મગાવે, બીજા અલગ અલગ દેહમાંથી મગાવે ને. એ કેવા હાટો આપણે મગાવે ને પૈસા આપે? ઘણા તો ભરવું નથી, ખાંભા થોડા સ્કોલરશીપ આપે. હવે ત્યાં કોઈ ડોક્ટર નથી બનતું, એટલે એને ભેરા થઈને આપણે કેમ પાર્લામેન્ટ ભરાય, પાર્લામેન્ટ બોર્ડની ભરાણીને કે ભાઈ આ ડોક્ટરો કોઈ થતા નથી, આને બોલાવવા હોય તો શું કરવું? તો કે તો આ ગરીબ દેહ હે ને સ્કોલરશીપ આપો ને આમાં પૈસા આપો એટલે આવી છે અને નોકરી આપો. અહીં તમને 4 વર્ષ મા બાપને ખર્ચો કરાવ્યો, છોકરી હોય કે છોકરો, અને 4 વર્ષ પછી તમને ક્યાં નોકરી જડવાની? જડી છે તો 50,000 વાળી જડશે. એ સરકારી જડી છે તો નકર તેમાં લાખો રૂપિયા દઈ રાજકારણી કહો કે એ છે અને તાર તમારા શેડા એ જ નોકરી જડીએ નકર એ નહીં જડે. અને એમાંય અડધા ખોટા કરવા પડે ને ખોટા કરીને રૂપિયા કમાય તાર થાય. વાં તમારે સીધા 3 વર્ષ ભણી લ્યો એટલે 5 લાખ રૂપિયા પગાર આપે. પછી તમારા છોકરાઓની તમારી તમામ જવાબદારી નાની સરકારની, અને મા બાપને તેડાવી શકો. તમારે જિંદગી આખીનું થઈ જાય અને કાંઈ ટેન્શન નહીં. જ્યાં અહીં પછી આવવું હોય ત્યાં આપણે સરકારી નોકરી 3 વર્ષ બંધણીમાં રહીએ અને એ કરવી પડે આપણે ફરજિયાત. અને એ કર્યા જેવું હે ભાઈ. આને કોઈક સબસ્ક્રાઈબ કરજો ને ચેરી કરજો એટલે ઓલા કરણના જે આંગરી સિંધવાનું પૂન મળી છે કોક આ વિડીયો ક્યાંક તમે શેર કરજો. આમાં કંઈ આપણે 1 રૂપિયો નથી જોતો. હા બા કોઈ વિધવા બાઈ હોય ને એને દીકરીઓ કે હોય ને તો આપણે 50,000 રૂપિયા ટેકોય દે. આપણે કંઈ એમ લેતા જ નથી પણ હામાં દે. એટલે આ કરો એને ખરેખર કર્યા જેવું હોય ને. મારા મોબાઈલ નંબર છે 98 252 053 અને એમાંય આપણી સરકાર લોન આપે. પાછી એ લોન આપણે ત્યાં જઈને છોકરી જાય છોકરો પાછા ભરી શકે. એટલે ખરેખર આ ગા જેવું હોય. અને આપણે તો એમાં એમ કે 5 જણા ડૉક્ટર બને ને તો 50,000 માણસને હાજા કરે એટલે આપણે પુણ્ય મળે. એટલે આપણે કોઈ દી ડાયાબિટીસ કે કેન્સર કે ન થાય. હાર્ટ એટેક તો ભલે ગમે તે આવે ફટ દેખીને વયા જાય એટલે ટેન્શન જ નહીં. બધા થોડાક દી ક્યાંક આમથી ને ઊમથી 2 મિનિટનો જ મામલો હોય માથાકૂટ ને એવા હાટું થઈને આપણે એમાં તાણ કરીએ. અને સ્લો વાક્ય હજી ચાલુ હોય ભાઈ. તમારું કોઈને જવું હોય તો એ પણ સસ્તું ને સારું. એમ સ્લો વાક્ય છે ને એ સસ્તું ને સારું. તમને કામ કરો તો 2-2.5 લાખ રૂપિયા સુધી 2 લાખ તો આપે જ. અને હાથ એમાં ભરવાના છે. અને એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી અને પાસપોર્ટ આગળ પાછળનું પાનું અને પીડીએસ કરીને મોકલો. અને એ તમારી મારા હવા હાથ હોય તો જ ભરજો, નકર ન ભરતા. અમને આમ 50 જડે એ પણ તમે ત્યાં જાઓ ને પ્લેનમાં બેસી જાવ પછી જડે, મોરથી નથી જડતા. તમે લાખ ભરીને પછી કયો કે હવે નથી. બાકી તો આમ બનાસકાંઠાવાળાઓને બધાનો આભાર. ઘણા બધા બનાસકાંઠાવાળા આપણે પૈસા ત્યાંથી આપણા વિડીયા જોવે 2-2 વર્ષ 3-3 વર્ષથી. અને ગીર ગાય 53-90 એમાં જોવે એ બધા કોઈ અહીં મન પાસે નથી આવ્યા, મળવા જ નથી આવ્યા. એની એ વિશ્વાસ કરીને જ મોકલ્યા. વિડીયા જોઈને પીડીએસ કરી અને પૈસા મોકલી દીધા. બોલો એ જબરાઈમત વાળા એ બધા. આપણી કોરના હજી અહીંયા કાલો ભાઈ રૂબરૂ જાય ને વાત કરી, ઓલા ફોન ઉપર વાત કરીને મોકલી દઈએ. એટલે એમ ઘણા બધા એ બધાનો આભાર કહેવાય. વિશ્વાસ જો કે આપણા વિડીયા જોવો અને બોલી ઉપર ને નંબર ઉપર જ ખબર પડી જાય કે ભાઈ આ માણસ ખોટું ન કરે, ખાઈ ન જાય. એટલે આમાંય ગયા જેવું હોય. ડ્રાય ફ્રૂટ પેકિંગ કરવાનું હોય. તમને 22 દીના પૈસા એ આપે 1000 હીરો. પછી 4-5 કલાક કામ કરો ઓવર ટાઈમ તો એના 1000 હીરો થાય. 4 રવિવાર ને 4 શનિવાર કામ કરો ને તો એના 1000 હીરો થાય. એટલે 3000 હીરો થાય ને 3000 ગુણ્યા 1000 હીરોના 90,000 થાય તો 2,67,000 થાય. 2,67,000 ન થાય તો કઈ નહીં, 2 લાખ તો થાય. એટલે એવું હોય ભાઈ. કોઈને જવું હોય ને તો આપણે ઓરા ફોન પાછવામાં ચાલુ રહીએ. એટલે મારું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને કોઈને જવું હોય તો કહેજો ને. આ ખરેખર ગા જેવું હે. અને આને જરાક સબસ્ક્રાઈબ શેર કરજો. એટલે આમાં કોઈ કરણના જે આંગરી સીંચ્યો ને તો એ પૂન જડીએ. એટલે આપણે આ ઈ જ કરવાનું. આપણે આમાં કંઈ જોતું નથી. પૈસા જડે તોય ના પાડી દઈએ. આપણે જ નકા આપે, મેં ના પાડી ભાઈ આમાં મારે પૈસા જોતા નથી. જય માતાજી.